ગુડ મોર્નિંગ મિત્રો. આજ માટે અમે જઈ રહ્યા છીએ સાવલિયાભાઈની ત્યાં ન્યૂબોર્ન બેબી શૂટ કરવા માટે. તો ગાડીમાં બધો સામાન આવી ગયો છે. હવે અમે શૂટ કરવા નીકળીએ છીએ. ચાલો મિત્રો, બેઝમેન્ટમાંથી બહાર જઈ રહ્યા છીએ. ઓ આજે તો ઝાકળ બહુ બધો આવેલો છે, જેમ કે વેધર. અને આમાં તો કેવું છે કે ખ્યાલ રાખવો પડે એમ છે કે ઝાકળના હિસાબે કંઈ દેખાતું નથી, એટલા માટે ખ્યાલ રાખવો પડે એમ છે. જોયું તમે કેટલું ઝાકળ આવેલો છે, આગળનું કશું દેખાતું નથી. અમે સાવલિયાભાઈની ત્યાં ન્યૂબોર્ન બેબી શૂટ કરવા માટે જઈ રહ્યા છીએ. સાવલિયાભાઈનો આગ્રહ હતો કે તમે ઘરે આવીને શૂટ કરી જાઓ. તો અમારું એવું માનવું હતું કે સાવલિયાભાઈ કહે છે તો આપણે ત્યાં જવું જોઈએ. બાકી તો અમે બને ત્યાં સુધી તો સ્ટુડિયોમાં શૂટ કરીએ છીએ. પણ આજે એવું થયું ને કે સાવલિયાભાઈનો એવો આગ્રહ હતો અને મારો ગાઢ મિત્ર છે, એટલા માટે મારે જવું પડ્યું. અને જવું પણ જોઈએ ક્યારેક, તો ખ્યાલ આવે. તો હવે એમાં એવું થઈ ગયું કે અત્યાર સુધી ધુમ્મસ હતો. હવે ધુમ્મસમાંથી સૂર્ય દાદાએ દર્શન આપ્યા છે અને હવે ઉત્તરાયણ તરફ જવા નીકળી ગયા છે ક્યારના અમે. પણ ધુમ્મસની હિસાબે થોડુંક લેટ થઈ ગયું. અમે નીકળ્યા છીએ સુદામા ચોકથી ડાયરેક્ટ વીઆઈપી વાળા રોડે ઉત્તરાયણ જવા માટે. વીઆઈપી બ્રિજ અમે પછી ચડી જઈશું. અત્યારે આવી ગયું છે સુદામા ચોક. મિત્રો, સિગ્નલનું સદા માટે પાલન કરવું જોઈએ. એનું કારણ છે કે સિગ્નલનું જો તમે પાલન કરશો તો જ આપણો દેશ સુધરશે, એવું મારું કહેવું છે. બાકી બધાનું તો બહુ અલગ અલગ કહેવું હોય છે. ચલો મિત્રો, હવે આવી ગયું છે આપણે વીઆઈપી સર્કલ જેને કહેવામાં આવે છે. અને અહીંથી ઉત્તરાયણ તરફ જઈશું આપણે. ઉત્તરાયણ રોડ ઉપર આપણે જવાનું છે, તો એના માટે હવે આવી ગયો છે ઉત્તરાયણ રોડ. જો મિત્રો, આ ઉત્તરાયણનો બ્રિજ છે, ઉપર સીધો જાય છે અને આપણે આ સાઈડમાંથી જવાનું છે. ઉત્તરાયણના બ્રિજની એક્ઝેક્ટ નીચેથી ચાલવાનું છે. લિબર્ટી છે. Your destination is on the left. એક્ઝેક્ટ સામે. તમારું નિર્ધારિત સ્થાન ડાબી બાજુએ છે. સ્ટોપ. ચાલો મિત્રો, આપણે એક્ઝેક્ટ પહોંચી ગયા છીએ શિવમ પેલેસમાં. હવે આપણે અંદર જશું. આવી ગયા છે કમલેશભાઈ અમારે. પહોંચી ગયા છે અમે. ચલો મિત્રો, હવે અમે પહોંચી ગયા છીએ કમલેશભાઈના ઘરે. સામાન બધો હવે અંદર રાખશું અમે. દીદી છે ને, શું નામ રાખ્યું? ઋતિ. વાહ, ઋતિ નામ રાખ્યું. અરે વાહ. ઉઈ ઋતિ નામ રાખ્યું છે. ઋતિ. ફટાફટ તૈયાર દીદી છે ને તારી. બાબુ કરવાનું છે ને બેટા. તો પછી બાબુ શું કહે તું? બાબુ એમ તું એમ રહેવા દે, તું રહેવા દે. તારે નહીં એટલું, તારે ખાલી જોવાનું અહીંયા. બસ ભૂખ લાગી છે. વાહ, અરે વાહ. એ દીદી
ભૂખ લાગી છે ને તને બેટા? હે? ભૂખ લાગી છે ને? ભૂખ લાગી છે ને બેટા? અરે વાહ, અરે વાહ. કોણ કહેતું તું? દાદી કહેતા હતા? દાદી કહેતા હતા રોહે? હે? કહેતા હતા ને? નીચે, નીચે. દીદી જો કેવું કરે છે મોટું? દીદી ડાય છે કે તારી જેવી ગાંડી છે? દીદી ડાય છે કે તારી જેવી ગાંડી છે? ડાય છે ને? રોતી નથી હો જો. તું કેવું રોવે છે? મને તો નથી લાગતું રોતી હોય એવું. દવાખાને તો રોવે જ ને. પેલું ઇન્જેક્શન આપતા હોય ને એટલે દવાખાને રોવે. દવાખાને છે ને પેલું ઇન્જેક્શન આપતા હોય ને એટલે દીદી રોતી હોય નહીં બેટા? ઇન્જેક્શન આપતા ને બેટા? ચાલો 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 ચાલો. નો 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 નો. અંદર જવા દો બેટા. અરે વાહ, અરે વાહ, અરે વાહ, અરે વાહ. શું કરે છે? શું કરે છે? અરે વાહ. ઓહો ઓહો ઓહો. શું કરે છે? અરે વાહ, અરે વાહ. જો. અરે વાહ, અરે વાહ, અરે વાહ 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 વાહ. જો. બસ. હલવાનું જ નથી હવે. અરે વાહ વાહ વાહ. હેલી હો, હેલી હો. દીદી હેલી. હં. કેવું આવે છે? સરસ આવે છે. મસ્ત રીતે સૂતી છે ને? આજ કેમ ડાય થઈ ગઈ નથી ખબર પડી. તમે કહેતા હતા ને બહુ રડે છે. એટલે પ્રસંગ હોય ત્યારે ડાય થઈ જાય. હવે એક ડાયનો પ્રસંગ જ છે ને. હે. ચાલો હવે આપણે સેટઅપ બીજું પણ તૈયાર થઈ ગયું છે અને આ બીચ વાળું સેટઅપ કર્યું છે. જોઈએ હવે બેબી કેવી રીતના રહી છે. દીદી દીદી. આપણે જે બેબી શૂટ કર્યું એ કેવું લાગ્યું તમને? બહુ સરસ, એકદમ મસ્ત. ગુડી તને કેવું લાગ્યું? હે રેપિંગ ને એ બધું વ્યવસ્થિત કર્યું કે પછી? બહુ સરસ વ્યવસ્થિત બધું કર્યું. તમે તો ઓળખી જ છો, તમે કામ જોઈને ખબર જ છે. નહીં એટલે તો રિવ્યુ લેવા જરૂરી છે કે કોકને અમે કહીએ ને પછી ખ્યાલ આવે ને એટલા માટે. તો આપણે જે ફોટા પડ્યા છે પછી બ્લોગમાં પણ આપણે બતાવશું તો લોકોને ખ્યાલ આવે કે કેવી ફોટોગ્રાફી થઈ છે અને તમે પણ જોવો તો તમને ખ્યાલ આવે કે રિવ્યુ કેવી રીતના આપવાના એમ. એટલા માટે આપણે બ્લોગ પણ બનાવ્યો છે અને બીજા લોકો જોવે તો એને પણ ખ્યાલ આવે. તો ઓકે ને? ચાલો તો અમે જઈએ હવે. ટાટા. ચાલો મિત્રો, આ અમારી ફોટોગ્રાફીનું રિઝલ્ટ છે, તમે જોઈ શકો છો.
થેન્ક યુ ફોર વોચિંગ. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ માય ચેનલ.